ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું નાયલોન ખમણ. એ પણ ખમણનો એકદમ પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ. શું તમારે જાડી નથી પડતી અને તમારા ઢોકળા ખમણ બેસી જાય છે? તો તમે માપ પણ તો ચાલો એનું માપ આપણે કેવી રીતે લઈએ હું તમને માપ બતાવી દઉં. 1 કપ આપણે પાણી લઈશું અને 2 ભાગનો આપણે લોટ લઈશું. અને એ પણ આજે આપણે પાણી તમારે કેવી રીતે બનાવવું, તો પાણી અહીંયા આપણે લઈ લીધું છે. અને પાણીમાં આપણે તમારે પહેલાં તો જે આ રીતે સેટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ 1 ચમચી આપણે લીંબુના ફૂલ લઈશું. અને અહીંયા જે લીંબુના ફૂલ છે એ તમને માર્કેટમાં મળી જશે. અને આ રીતે એને સેટ્રિક એસિડ આપણે કહીએ છીએ. સાથે થોડું આપણે મીઠું પણ લઈ લઈશું. મીઠું ઉમેરી દેવું અને બધું તમારે માપ તમારે પરફેક્ટ લેવું. 1 ચમચી આપણે લીંબુના ફૂલ અને 1 ચમચો આપણે ખાંડ લીધી છે. અને આ 1 કપનું આપણે માપ છે. અને સાથે આપણે થોડું તેલ. તો તમે જો તેલ વધારે ઉમેરતા હોય તો તમારા ઢોકળા બેસી જાય કે અથવા ફૂલતા નથી હોતા. તો માપ તમારું પરફેક્ટ હોય છે કે નથી. અને ઘણા બધા તો ઢોકળા જે બનાવતા હોય એવું કહેતા હોય કે ઢોકળા તો આપણે જાડા લોટના પણ બનાવાય કે ઘરના બેસનથી પણ બનાવાય. એ બધું માન્યતા ખોટી હોય છે. અને જ્યારે તમે ઢોકળા બનાવો તો ઢોકળા તો તમારે ઝીણા લોટના જ બનાવવાના હોય. એકદમ આપણો જે બેસન છે એને એકદમ ફાઇન બેસન હોવો જોઈએ. અને બેસન જો તમારો બરાબર ના હોય તો તમારા ઢોકળાની જાળી નહીં પડે, તમારા ઢોકળા બેસી જશે. અને આપણે આ જે પાણી જે એનો એકદમ આપણે એનો મિક્સ કરી લીધું છે. અને લોટ તમે લોટ કેવો લેતા હોય કે ચાળતા હોય, અને એક તો તમારે લોટને ચાળીને જ લેવો. તો ચાળેલો લોટ હશે અને એકદમ લોટ આ રીતે ફાઇન હોવો જોઈએ, એકદમ ઝીણો હોવો જોઈએ. જો તમે જોતા જ હાથમાં આપણે એને એકદમ પાવડર ફોર્મમાં હોવો જોઈએ, તો જ તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બનશે. અને ઘણા વ્યુઅર્સની રિક્વેસ્ટ હોય છે કે ઢોકળા અમારા ફૂલતા નથી હોતા, ઢોકળા અમારા બેસી જાય છે, અમારે ખમણ બનતું નથી હોતું. તો તમે માપ જે રીતે લેતા હોય માપમાં તમારે એક પરફેક્ટ માપ લેવું. પાણી તમારે 1 ભાગનું પાણી લેવું તો 2 ભાગનું તમારે લોટ લેવું. અને એને આ રીતે તમારે એને મિક્સ કરી દેવું. પહેલાં તો તમારે સેટ્રિક એસિડ અને લોટ તમે જોઈ શકો છો એકદમ જ આ રીતે ધાર થાય છે. અને લોટ તમારે બરાબર એને મિક્સ કરી દેવો. અને મિક્સ કરીને એને 10-15 મિનિટ માટે તમારે રેસ્ટ આપવું. ઘણા બધા તો તરત જ બનાવી દેતા હોય છે. અને જ્યાં સુધી આપણે પાણી પણ ગરમ કરી દઈએ, પાણી ગરમ થાય છે અને ઢોકળાનું આપણે જે બેટર બનાવેલું છે એ પણ રેસ્ટ થાય છે થોડી વાર, આપણે 10-15 મિનિટ માટે. ત્યાં સુધી આપણે જે પ્લેટ લેવાની હોય છે, વાસણ, ઘણા લોકો થાળી લેતા હોય, પણ આ રીતનું જે ચોરસ ઊંડી હોય તો આ જે 4 ઇંચની છે, આને તમારે ઊંડું જ વાસણ લેવું. એટલે ઢોકળા તમારા એકદમ ફૂલે. ઢોકળાની સાઈઝ જે બનતી હોય છે તે એકદમ ઉપર સુધી આવી જાય, પણ તમારે બેટર એકદમ ઉપર સુધી આવે એટલું તમારે નથી ભરવાનું હોતું, નહીં તો તમારા ઢોકળાની સાઈઝ એકદમ ફૂલે અને પછી બેસી જાય. તો ઢોકળાને પરફેક્ટ ફૂલવા માટે એને સાઈઝ જોઈએ, જગ્યા જોઈએ, તો જ તમારા ઢોકળા એકદમ પરફેક્ટ બને. હવે આપણે આમાં તેલ પણ લગાવી દીધું છે. અને હવે આપણે ઢોકળાનું બેટર પણ જોઈ લઈશું, ખમણ ઢોકળાનું, એ પણ નાયલોન ખમણ. તો હવે આપણે એને એમાં આ રીતે જે ચોથા ભાગની જે ચમચી આવતી હોય છે એ ચમચીથી આપણે ખાવાના બેકિંગ સોડા લીધેલા છે. તો હું જે કંઈ તમને માપ બતાવીશ એ પરફેક્ટ તમને માપ બતાવીશ. અને હવે આપણે જે બેટર છે એને આ રીતે ચલાવી દેવું. અને પાણી તમારે જ્યારે તમે ઈનો કે સોડા ઉમેરતા હોય, અને તમારે ઈનો તો ઉમેરવો જ નહીં, અને તમારે સોડાથી જ તમારે ઢોકળા તમારા ફૂલશે. અને આ પ્રોસેસ કરો ત્યારે તમારું પાણી એકદમ ગરમ હોવું જોઈએ, તો જ તમારા ઢોકળા ફૂલે. અને ઢોકળાને જ્યારે સ્ટીમ કરવા માટે જે આપણે
સોડા કે ઉમેરતા હોય એને એકદમ ગરમ હોવું જોઈએ. તો પાણી હવે આપણે એને ગરમ પણ અને આ રીતે આટલું આપણે એનું ભરેલું છે અને થોડું ફૂલવા માટે. અને હવે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે. ફૂલ ગરમ પાણી હોય ત્યારે જ તમારે એમાં ઢાંકીને મૂકવા. અને હવે આપણે 20-25 મિનિટ માટે એને સ્ટીમ કરવાની. ત્યાં સુધી હું તમને ચટણી કરીને બતાવું છું. તો ચટણી પણ આપણે જે ઢોકળાની સાથે ખાવામાં બહુ ટેસ્ટ આવે છે. તો અહીંયા આપણે ખૂબ ધાણા લઈ લીધા છે અને ધાણાને ધોઈ લીધા છે, કટિંગ કરી લીધા છે. અને હવે આપણે બધા એક જારની અંદર લઈ લઈશું. સાથે આપણે થોડા મસાલા પણ બીજા ઉમેરીશું. તો અહીંયા આપણે લસણ પણ લઈ લીધું છે, 3-4 કળી આપણે લસણ છે. અને અહીંયા 2 નંગ આપણે લીલા મરચાં લઈ લીધા છે. સાથે થોડા 10-15 દાણા સિંગદાણાના છે અને અડધું આપણે લીંબુ ઉમેરી દઈશું. એટલે થોડું આપણને ખટાશ પડતી અને ટેસ્ટમાં પણ બહુ ખૂબ સારી લાગે. જો તમને મીઠી પસંદ હોય તો તમે થોડી ખાંડ પણ ઉમેરી શકો. મેં અહીંયા એકદમ ચિલ્ડ પાણી લીધેલું છે. એ પણ આપણે 1 કે 2 ચમચી જેટલું ને 2 આપણે બરફના ટુકડા ઉમેરેલા છે અને થોડું સ્વાદ અનુસાર મીઠું. અને હવે આપણે મિક્સર જાર બંધ કરી દઈશું. અને તમે ચટણી પણ આપણી સરસ એવી પીસાઈ ગઈ છે. તો જોઈએ, સરસ ચટણી આપણી બની ગઈ છે. તો હવે ચટણીને આપણે લઈ લઈશું. તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ એવો ગ્રીન અને ખાવામાં પણ બહુ ટેસ્ટ. હવે તો ચાલો હવે આપણે ચટણીને એક બાઉલમાં લઈ લઈશું. અને ત્યાં સુધી હવે આપણે ચટણીને પણ બાજુ પર મૂકતા આપણે ઢોકળા પણ આપણે સ્ટીમ થયા છે એને ચેક કરી લે. તો વાવ, તમે જોઈ શકો છો ઢોકળા પણ આપણા એકદમ ફૂલી અને ફૂલતા પણ આપણી જે જગ્યા રહી ગઈ છે એટલી જગ્યા હોવી જોઈએ. તો ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે. ચાકુ પણ આપણું સરસ નીકળી આવે છે. તો ચાલો હવે એને આપણે ઉતારીને એને ઠંડા કરવા મૂકવાનું. 10-15 મિનિટ માટે આપણે એને એકદમ ઠંડા કરી. અને જો તમે ગરમા ગરમ એને કાઢશો તો તમારા ઢોકળા એકદમ તૂટી શકે છે અને ફેલાઈ જાય છે. તો આને ઠંડા કરવા તો સાઈડ પણ હવે આપણે તમારે એના ચાકાથી સાઈડ છોડાવી દેવી. તો આ રીતે એકદમ ચપ્પુ તમારે ચારે બાજુ તમારે ફેરવી લેવું અને સાઈડને છોડતું જવું. તો આપણા ઢોકળા પણ સરસ હવે આપણા થઈ ગયા છે. તો હવે એને આપણે આ રીતે ચોપરમાં રાખી અને ઉલટું કરી અને હવે આપણે એને થપથપાવીને થોડું જોઈ લઈશું કે આપણે સરસ નીકળી આવ્યા છે. અને આ રીતે તમારે ચોરસ જ પ્લેટ લેવી, તાકી તમારા જે પીસીસ કરતા હોય છે અને તમારે જે ગોળ થાળીમાં તમે જ્યારે ઢોકળા સ્ટીમ કરતા હોય છે ગોળ ડબ્બામાં, તો એમાં વચ્ચેના જ અમુક જ પીસ તમને ખાવામાં મળે છે અને બીજા તો રાઉન્ડમાં એ કટિંગ કરવા પડે છે. અને હવે આની અંદર તમારે આ રીતે ચોરસમાં તમને બધા ચોરસ જ પીસ મળે. તો હવે આપણા ઢોકળા પણ સરસ થઈ ગયા છે. તો એને કટિંગ કરી લઈશું. તો કટિંગ તમારે મનપસંદ તમારે સાઈડમાં કટિંગ કરી લેવા. તો હવે આપણે ઢોકળા પણ કટિંગ થઈ ગયા છે અને મેં અહીંયા વઘાર પણ મૂકી દીધો છે. વઘારમાં આપણે રાઈ, મીઠા લીમડા અને મરચાંનો આ રીતે વઘાર આપણે કરી લીધો છે. તો વઘાર પણ આપણે ઉપર આ રીતે ઉમેરી દઈશું. તો તમારે જ્યુસી બનાવો હોય તો તમે થોડું પાણી, લીંબુનું પાણી ઉમેરીને પણ તમે જ્યુસી બનાવી શકો છો. તો અહીંયા આપણે આ રીતે તેલમાં વઘાર કરેલો છે. તો જોઈ શકો છો. હું તમને એક પીસ બતાવું. પીસ તમે જોતા એકદમ પ્રેસ થાય છે. તો છે ને નાયલોન ખમણ. તો મિત્રો તમે આ પ્રોસેસથી જો તમે બનાવતા હોય તો તમારા ઢોકળા એકદમ પરફેક્ટ અને એકદમ જાળીદાર અને ખાવામાં પણ એકદમ સોફ્ટ અને ગળે પણ તમારે નહીં ભરાય. તો મિત્રો તમને રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગીતાની રસોઈ ઢોકળા.
ખમણ ઢોકળા. રેસિપી જોવા બદલ ધન્યવાદ. તો જોતા રહેજો મિત્રો.